નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 27/12/2023 બુધવાર સવારે 10:30 કલાકે શ્રી વિહા ભરવાડ ઋષિ વિહાભાઈ જેઓ અવધપુરી અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પુનઃનિર્માણ થયેલ, જેમાં શ્રી રામની જ ગર્ભગૃહમાં આગામી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહી છે, ત્યારે તેના માટે 108 ફૂટ લાંબી કુંડીય યજ્ઞ સ્વરૂપે ધૂપબત્તી બનાવી છે, જે સતત 45 દિવસ પ્રજ્વલિત રહેશે। જેમાં ગીર ગાયનું શુદ્ધ ઘી, ગુગળ ગાયના ગોબરનો પાવડર, જવ, તલ, સુગંધિત ફૂલોનો અર્ક, ગાયત્રી પરિવારની હવન સામગ્રી જેવા વિશિષ્ટ દ્રવ્યોનો સંયોજનથી 4 મહિનાના અવિરત પુરુષાર્થ બ્રહ્મચર્ય પાલન સાથે પૂરા તન ધનથી બનાવેલ છે, જે સતત 45 દિવસ પ્રજ્વલિત રહેશે। જેમાં લાખો રૂપિયાનો ખર્ચ થયેલ છે, જેના દર્શન અને ગાયત્રી મૃત્યુંજય મહામંત્ર ઉચ્ચારણ સાથે 3 પ્રદક્ષિણા દ્વારા સુરક્ષા સલામતીનું કવચ પૂરું પાડવામાં આવ્યું। ગાયત્રી પરિવાર વડોદરાને આમંત્રિત કરેલ અંદાજે 50 પરિજનોએ ત્યાં પહોંચી શ્રી ઋષિ વિહાભાઈનું ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કરી આ ઐતિહાસિક કાર્યક્રમમાં પવિત્ર ધૂપબત્તી કે જે પ્રાગટ્યા બાદ સતત પ્રજ્વલિત રહેશે અને આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તારમાં સકારાત્મક ઉર્જા પ્રસન્ન કરશે, સાથે વાયુ પ્રદૂષણ અને ગેરકારક બેક્ટેરિયાને પણ મુક્ત કરશે। તેના ઉદ્બોધનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ જંતુનાશક દવા, સમગ્ર પ્રાણી માત્રને મનુષ્યને તંદુરસ્ત આહાર મળી રહે તે તરફ વાળવા ખેડૂતો સમાજને પણ આહવાન કરેલ છે। વિશેષમાં ગૌપાલક ભાઈઓને પણ સનાતન વૈદિક ઋષિ પરંપરા ભારતીય સંસ્કૃતિમાં કામધેનુ ગાય માતાને રસ્તા પર રઝળતી નહીં મૂકતા કાળજીપૂર્વક જતન કરવા લાગણીસભર આહવાન કરેલ છે। પોતે ગૌપાલક સમાજના પ્રતિનિધિ રૂપે સમગ્ર વડોદરા ગુજરાતી જનતાને પ્રેરણારૂપ કાર્ય કરી આડ ઐતિહાસિક કાર્યમાં પોતે 108 કુંડી યજ્ઞ સ્વરૂપે કાર્ય કરી ગૌરવ પ્રદાન કર્યું છે। ધિયો યો નઃ પ્રચોદયાત ભુવઃ શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો જે ઐતિહાસિક પ્રસંગ થવા જઈ રહ્યો છે, એના માટે વડોદરાનું જે યોગદાન છે તે આદરણીય શ્રી વિહાભાઈ ભરવાડ એમને પણ કંઈક પ્રેરણા થઈ કે હું આમાં કંઈ મારું યોગદાન આપું અને વડોદરાનું પ્રતિનિધિત્વ થાય એ હેતુસર એમને ભગવાને પ્રેરણા આપી કે અગરબત્તી એક બનાવું। 108 ફૂટ લાંબી અગરબત્તી, એમાં જે વિવિધ પ્રકારની ઔષધિઓ વાપરી છે એ આપણને વિવરણ સાથે કહેશે, પણ એમને જે આ ભગીરથ પુરુષાર્થ કર્યો છે અને વડોદરાનું જે નામ સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રચલિત થાય એ હેતુથી ગાયત્રી પરિવાર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો અગરબત્તીના દર્શન કરવા અને આદરણીય શ્રી વિહાભાઈનું સન્માન કરવા માટે અત્રે આજે અગરબત્તીનું મેન્યુફેક્ચરિંગ થયું છે, ત્યાં એમના સન્માન અર્થે વડોદરા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી અત્યારે આવ્યા છે, તો એમનું સન્માનનો ક્રમ શરૂ કરીએ છીએ। નવીનભાઈ અને જે સમન્વય સમિતિના સભ્ય છે અને અનિલભાઈ જે વડોદરા ઉપઝોનના સહસંયોજક છે, એમના દ્વારા ઉપવસ્ત્ર ઓઢાડીને સન્માન કરવામાં આવશે અને સાથે સાથે આપણે ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું। અનિલભાઈ એક સાથે એક સ્વરમાં ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં
ગાયત્રી પરિવાર પુષ્પથી આશીર્વાદ આપો. લઈ લો બધા.